નમસ્તે મિત્રો. કોણ કહે છે કે સરકારી સ્કૂલના બાળકોમાં ટેલેન્ટ ઓછી હોય છે? અમે પહેલા ધોરણથી આ સ્કૂલમાં ભણીએ છીએ અને અમને દરેક વાત અહીંથી જ શીખવા મળી છે. અમારી સ્કૂલ સ્માર્ટ સ્કૂલ છે. ટચ સ્ક્રીન બોર્ડ પર અમને ભણાવવામાં આવે છે. જે શાળાનો ઉપયોગ કરીને શિક્ષણના નવા મુદ્દા અમે ખૂબ સરસ રીતે શીખીએ છીએ. અમારી સ્કૂલમાં ફ્યુચર ક્લાસ છે. આધુનિક સાયન્સ લેબ છે. અમારી સ્કૂલમાં ઇન્ટરનેટની સુવિધા સાથેની કોમ્પ્યુટર લેબ છે. તમે જુઓ છો RGS1 કિડ્સ ન્યૂઝ ચેનલ, જ્યાં છે બાળકો માટે મજેદાર સમાચાર. અહીં તમને મળશે જ્ઞાન સાથે મજા, નવી ખબર સાથે નવી મજા. અમારી સ્કૂલ માટે આજે ગૌરવનો દિવસ છે. તારીખ 11 ઓક્ટોબર 2025 ના રોજ દિવ્ય ભાસ્કર એજ્યુકેશન સ્કૂલ એવોર્ડ 2025 અંતર્ગત અમારી સ્કૂલને કુલ 2 પ્રતિષ્ઠિત કેટેગરીમાં એવોર્ડ અને ટ્રોફી પ્રાપ્ત થયા છે. પ્રથમ કેટેગરી એક્સલન્સ ઇન કોમ્યુનિટી આઉટરીચ એન્ડ સોશિયલ ઇમ્પેક્ટ, જેનાથી સમાજ પ્રત્યેની જવાબદારી અને જનહિતકારક પ્રવૃત્તિઓમાં અમારી સ્કૂલનો સક્રિય ફાળો ઉજાગર થયો છે. બીજી કેટેગરી એક્સલન્સ ઇન ડિજિટલ એન્ડ ટેકનોલોજી એડવાન્સમેન્ટ ઇન એજ્યુકેશન, જે અમારી સ્કૂલમાં ટેકનોલોજી અને ડિજિટલ લર્નિંગના પ્રયત્નોને માન્યતા આપે છે. આ બંને એવોર્ડ મેળવવામાં અમારી સ્કૂલની RGS1 કિડ્સ ન્યૂઝ ચેનલ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 1 મહિના પહેલા આપણે આ યાત્રાની શરૂઆત ખૂબ નાનકડી આશા સાથે કરી હતી કે આપણા સ્કૂલના બાળકોને મંચ મળે, પોતાનો અવાજ, વિચાર અને પ્રતિભા વિશ્વ સુધી પહોંચે. આ એવોર્ડ માત્ર એક ચેનલનો નથી, પણ એ દરેક બાળકોનો છે જેણે ઉત્સાહથી રિપોર્ટિંગ કરી, ન્યૂઝ તૈયાર કરી, એડિટિંગ શીખી અને એક ટીમની જેમ કામ કર્યું. હું દિલથી અભિનંદન આપું છું અમારા વિદ્યાર્થીઓને, અમારા ગુરુજનોને અને ખાસ કરીને તે પેરેન્ટ્સને જેમણે બાળકોને પ્રોત્સાહન આપ્યું. આ એવોર્ડ અમને વધુ ઉત્સાહ સાથે જવાબદારી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આગળ જઈને અમે આ ચેનલને માત્ર સ્કૂલના નહીં પણ આખા સમાજના ન્યૂઝ પ્લેટફોર્મ તરીકે વિકસાવવા માંગીએ છીએ, જ્યાં બાળકો પોતે શીખે, બોલે અને બદલાવ લાવે. વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતી આ ન્યૂઝ ચેનલ શિક્ષણ સાથે સર્જનાત્મકતા, ટેકનોલોજી અને ટીમ વર્કનું અનોખું ઉદાહરણ બની છે. અંતમાં એક જ વાત, આ એવોર્ડ અંત નથી, આ તો નવી શરૂઆત છે. અને હવે જોઈએ આજના સમાચાર. I am proud of it. હવે આ કાર્યક્રમના થોડા ફોટોગ્રાફ જોઈશું. અને હવે જોઈએ આજના અન્ય સમાચાર. જાપાનની જેમ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પાસેનો 2 કિલોમીટરનો વિસ્તાર ડેવલપ કરાશે. હોટલ મોલ બનાવાશે. શેર બજારમાં વધુ નફાની લાલચમાં સિનિયર સિટીઝને 35 લાખ ગુમાવ્યા. તમારા ફોનના OTP કોઈને આપશો નહીં. કોઈ પણ અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં. અમદાવાદમાં ડોક્ટરે દીકરાના લગ્ન સાદગીથી કરાવી ગામડાની હોસ્પિટલમાં 1 કરોડનું દાન કર્યું. 5 લાખ વિદ્યાર્થીની મુસ્કાનની સુરક્ષા માટે દિવાળી પછી 1800 સ્કૂલમાં ડેન્ટલ હેલ્થ પ્રોજેક્ટ શરૂ કરાશે. બાળકો મોબાઈલની ગેમ બંધ કરીને રમતો અને પુસ્તકો તરફ વળવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું. બાય બાય.